તો ગરમીમાં તમે જોઈ શકો છો કે લોકો જે બેડશીટ હોય છે તે માથે લઈને ઊભા રહ્યા છે। આ એ મતદારો છે જે પોતાની નૈતિક ફરજ અદા કરવા માટે મતદાન કરવા માટે મતદાન બૂથ ઉપર પહોંચ્યા છે। ત્યારે માથે ગાદલું લઈને અથવા તો કોઈ દુપટ્ટા લઈને ઊભા રહ્યા છે। આ ગરમીમાં પણ મતદારો પોતાની નૈતિક ફરજ ભૂલ્યા નથી અને તેને અદા કરવા માટે પહોંચ્યા છે। બનાસકાંઠાના આ દ્રશ્યો છે જ્યાં મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને તમામ મતદારો મતદાન મથક ખાતે પહોંચ્યા છે। જે રીતે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી આજના દિવસને લઈને કે 7 તારીખે તાપમાનમાં વધારો થશે, 42-43 ડિગ્રી રહી શકે છે ગરમી। ત્યારે બનાસકાંઠામાં એ સરહદી વિસ્તાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં ગરમી વધારે પડી શકે, જેના કારણે મતદારો અત્યારે મતદાન બૂથ ઉપર તો પહોંચ્યા છે, પરંતુ માથે તમે જોઈ શકો છો કે તાપ ના લાગે એટલા માટે બેડશીટ હોય કે પછી કોઈ દુપટ્ટા હોય કે ગાદલા હોય, તમામ વસ્તુઓ જેનાથી સહારો મળી શકે આ ગરમીમાં તે લઈને પણ ઊભા રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે। બનાસકાંઠામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને સૌથી વધારે આપણે વાત કરીએ તો દિવસથી અત્યાર સુધીમાં જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે।